त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव
હા બોલાઈ હું અહીં બેહો કે સદગુરુ આજે આપણે આવ્યા છીએ કે આજે મોરારજી મહારાજ ગાતા હતા એવી દશા ભાવ વિનારા દેવમાં પ્રગટ થઈ હતી જેને સંત સમાગમ સાસુ થયો તેનો અંતરનો અંધકાર ગયો ઘટમટ બાજી ભૂકો થયો આ તો સ્વરૂપ જાગે તેનો સંશય ગયો સ્વરૂપમાં સમાય નહીં રહ્યો એમ આપણે રોટી બાપો હતા એ આ નકલીમાંની અંતરદશામાં સ્વરૂપમાં હમાઈ ગયા હતા હમંતુનું દફતર ગુમ આજમાંથી તમે પાછળ આ કાઢી નાખ્યું છું એટલે શું લાગતું છે આમ શું લાગે છે આ બધું મોહ લાગે છે કે નગર પહેલા હું નતું હું મોટું આને આ જુદા પણ આ એક કાઢી નાખ્યું એટલે શું થઈ ગયું હતું કુકુ પાકું થઈ ગયું હતું આમ બધું બહુ દેખાય એમ કૃપાદેવ કહ્યું છે ઉપજે બહુ વિકલ્પ થી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતો વિલય થતો નહીં વાત આપણે ઓઢવું છે ભોગનું એટલે આપણને આ સંસાર બધો સંશય પડેલો મોહને લઈ અને લીલો લીલો લાગે છે ટૂંકો નથી થયો અને આપણે રામજી બાપ હતા એના ટૂંકા ભાવથી જરા ખરખરિયા ના લીધા અંતરનો પડદો ખોલી ગયો સ્વરૂપમાં સવાઈ ગયા વસ્તુ બાય કોઈ રહ્યું ને થોડા કાગળ જેવા ખરખરિયા ના યોગ્ય ખરખરિયું ના હોય એ ઉપર થતી એવું ને એવું હોય પણ ભર પાણી સુકાઈ ગયું હોય એ રામજી બાપ હતા એને મોરથી ભૂકા ભાવ થઈ જાય આજમાં આકાડી નાખ્યો હું તો મોહ મટી જાય કોણ મોક્ષમ શું કરે એમ આપણને મોહ ને લઈને આ સંસાર બધો મારું ને તારું ને ખાઈ ગયું ને ભાગી ગયું ને ભાઈ ને બાઈ ને હારું પહેરવું ને હારું ખાવું ને હા મારું ઘર હારું ને અને રંગ રોગણ કરવાનું બધું શું ભાગવું ને એ બધું હે લઈને છે મોહ ને લઈને છે નકર ભાઈ જે નિરંજન દેવ છે સચિદાનંદ દેવ છે આપણું આત્માનું સ્વરૂપ છે જે નિરાહારી છે એ અક્રિય છે અણજન્મા છે પરમાત્મા કહેવાય છે પરમાત્મા આપણા અંતરમાં છે પણ જો આપણાથી દર્શન નથી આપણી અંતર્મુખ વર્તી નથી બાહિર્મુખ વર્તી છે આપણે એટલે બધું બાયણે બાયણે પાડીએ છીએ ત્યારે રામજી બાપાને કૃપાલદેવ ને અંતર્મુખ વર્તી થઈ ગઈ સ્વરૂપમાં સમાયેલા હતા પછી બાયણે હતું એ અમથું થતું એનો રાગ ન થાય કશાય ન થાય મમતા ન થાય ઈર્ષ્યા ન થાય ધણીપણો ન થાય મારાપણો ન થાય તારાપણો ન થાય ભાઈ ભાઈ ઈશ્વર બાળતા નિરખી ને નવ યુવના લેશન વિષયની દોણ ગણે કાષ્ટની પૂતળી તીર્થ ભગવાન સમાન એ દશાની અંતરમાંથી શિવી નિરખી ને નવ યુવના લેશન વિષયની દોણ ગણે કાષ્ટની પૂતળી તીર્થ ભગવાન સમાન તાર જો મોહનો વિકલ્પ મટી ગયો અને કૃપાળદેવ કહ્યું છે ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતો વિલય થતો નહીવા ક્ષણ ક્ષણ અસ્થિરતા અને વિભાવિત મોહ એ જેના મોથી ગયા એ અનુભવી ગુરુ જોયું એને અનુભવ જ્ઞાન હતું અને આપણે બધા છીએ એ સ્વાગડિયાનું સમરણ કરતો સર્વ વાતો સાસી પણ એક અનુભવ જ્ઞાનવાની કરોડો વાતો
પાછું. આપણે બધા મોહમાં ફૂલ્યા ફૂલ્યા ફરીએ છીએ. હું આ ગોમડું છું ને આગળ રહું છું ને હું આવ્યો છું ને મારે ઘેર જવું છું ને આ બીજા ગોમના શરીર વળ્યો મારે તો બેઠું ને બીજાને ઉપદેશ કરવું ને સમજાવવું એ બધું મોહનો વિકલ્પ છે. નકર જે આપણું સ્વરૂપ છે નિર્વિકલ્પ અજર અમર અવિનાશી દેહાતીત સ્વરૂપ નિર્વિકલ્પ સ્વરૂપ એવું જે નિરંજન પરમાત્મા છે એ જીએ તો પછી શાંતિ છે. એ જન્મ નથી, મરણ નથી, જાગરણ નથી, આવરણ નથી, ઘર નથી, ગોમાં નથી, દેહ નથી, દુનિયા નથી. એવી ભૂમિકા આપણા અંતરમાં પડી છે. એની કૃપાળદેવ કહે દેહ છતો જેની દશા વર્તે દેહાતી એ જ્ઞાની ના શરણમાં અહોવંદન અગણિત. જો દેહ છતો જે પરમાત્મા કહેવામાં આવે એવું જ્ઞાન હોય એવું જ્ઞાન કહેવાય. આપણે સામાન્ય જ્ઞાન માનીએ કે ત્યાં તો બધી દુનિયાની મહત્તા આવે, ગોમની મહત્તા આવે, મૌન આવે, બળાઈ આવે, બધા બાર ના ખાવાના, પીવાના, પહેરવાના, ઓઢવાના આ બધી કોઈ કે જમીન વાળા આટલી છે, કોઈ કે બંગલા મારા આટલા છે, કોઈ કે દીકરા આટલા છે, કોઈ કે હોદો રૂપો આટલો છે, કોઈ કે કરોડો મારા રૂપિયા છે. એ બધી માનસિક ભૂમિ છે. અને જો અંતરાત્મામાં આવો તો એ કોઈ નથી. પૂરા કાગળ જેવા છે. તમારામાં અમારામાં બધામાં એક અખંડ સ્વરૂપ પરમાત્મા છે. ઈશાન દર્શાય આ જળ બુદ્ધિ છે એ ટળી જાય અને ચેતન બુદ્ધિ થઈ જાય. આટલા વર્ષે કાઢી નાખ્યું એટલે સૂકું પડી ગયું અને મોહ કોઈ લગાડે ન થાય એમ શરીરનો ભાવ આગળથી તૂટી જાય એટલે મોહ ભાવ ઉડી ગયો. પછી શું પૂરા કાગળ જેવું. તો એ પુરુષોના નામ પર આજે આપણે આવ્યા છીએ. પુરુષો બહેનો બેહવા, મૌન લેવા અને હારું કેવડાવવા. આ તો આ ભૂમિની એક હદ છે. એ આપણે મથે ચડાવીએ ને દાસો ભાવ કરીએ તો આપણો અહંકાર ઓગળી જાય. આપણો અહંકાર શું છે એ મને જગત ઉભું છે, હું અને મારું એટલાથી દુનિયા બની છે. જો આ પુત્ર છે એમાં આત્મા છે આપણા જેવું 100% આપણા જેવું ચેતનાત્મા છે. પણ આ સત્સંગ ભાવ નથી આવતો. આત્મા તો સર આ સત્સંગ ની જરૂર નથી કે સર પર કરવા. એ જબ ઉષમ જડ હોય તો બે ગૌણ અવસ્થા હોય. પશુ બુદ્ધિ એ કહેવાય. એમ કોઈ માણસ માં આપણને આત્માનું ભર ન હોય એટલે વિમાન કામ કરતો હોય કે ના કહેવાય. તો ભાઈ તું બધા કેટલા મોટો છે. રાવણે તો એ ઘણી લક્ષ્મી હતી, પૂનાની લંકા હતી અને એની મિલકત તો કોઈ પાડે નથી. પણ જો રાવણ રામ જે ભગવાન હતા એને માનતો છો એટલે ડાયો જોયું સમજો. લક્ષ્મણ, સીતાજી, સીતા માતા સતી જે વનમાં હેડ કઈ કોટો ભાજો એ સીતાજી તો બળ્યું આ વન એટલા લાય લાગવા પડ્યું. એ વાળી સીતા માતા તો એના ઉપર ઉદ્રષ્ટિ થવાનું કારણ શું? અહંકાર. અહંકાર હોય એમાં બધો મોહનો આલોડો હોય અને જે નિરહંકાર હોય એ તો બસ કોઈ નથી. અહંકાર ની બળ છૂટી એની કૃપાદેવ કહ્યું છે ગ્રંથિ ભેદ થયો એ તું નિસંશય વાત છે. અને ત્રણેય કાળમાં એક જ પરમાત્મા છે. એ દશા યાદ કરતી છે. તુહી 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 બધું તુહી તું જ છે. જળમાં તું છું, થળમાં તું છું, પાણીમાં તું છું, પર્વતમાં તું છું,
ધરતીમાં તું છે, આકાશમાં તું છે, ને પ્રાણી માત્રમાં તું ભરેલું. જો જેને 900 અવતારોનું ભાન હતું પ્રભાવનું, 9 અવતારોનું એ તો ગણીએ છીએ આપણે, ગણતરીમાં એટલા મેલ્યા છે. ને આ સૃષ્ટિ રસોડી એટલાથી પલ્લે થાય એટલા સુધીની ભૂત ભવિષ્યનું વર્તમાન ત્રણે કાર્યવાહ ચાલતા રહે. તો જો એ દશા સેવીએ એ પુરુષે કહ્યું છે તો પ્રાણી માત્રનું પરમાત્મા છે એ બધા જીવોનો દાત છું. આ વર્તમાનમાં કૃપાળુજીની છે. પ્રાણી માત્રનો દાત છું, એમાં ધ્રમ જીવોનો દાસોનો દાત છું. એટલી મહત્તા હતા. આવું જો એ દશા જોવા જઈએ તો આપણી ભૂલ દાસો અને એ શું આપણે ખોટું બી મન લઈને કહીએ છીએ એટલા આપણને જગતમાં હું પણ મારા પણ ઉભા થશે. નકર તું એ હું એક સપનું લાગ્યું છે પેલા આપણા સાથે આમ હતા છીએ ને હમણાં મટી જાય પણ ફૂગુસર તૂટી ગયું મટી ગયું. આ શરીર છે એ શું છે પણ પેલો માય દેવ બેઠો છે એ કૃપાળુ દેવ એવું દેવ છે. ત્રણ કાળનું જ્ઞાન જેના એક દેશી ને સર્વદેશી એક હોય ત્રણ કાળમાં પરમાર્થ નો પંથ પ્રેરિત પરમાર્થ ને તે વ્યવહાર સંબંધ આગળ જ્ઞાની થઈ ગયા વર્તમાનમાં હોય થાશે કાળ ભવિષ્યમાં માર્ગ જો એક વાક્યમાં લખ્યું છે તો બીજું મહાવીર અથવા તો રોમ હોઈ શકે છે. એક દુષ્મકારના દુઃખાદીજીઓ સર્વસુરી મારે શરણે આવો. ભૂતકાળની ભ્રમણા છોડી દે, ભૂતકાળના મહાવીરને હોગવા રખડતા જીવોને જોઈ અને અમારું હૃદય કરુણાથી હૃદય રડશે. જો એવી દશા છે ત્યાં સુધી કોઈને મળ્યા નથી. જો 33 વર્ષની ઉંમરમાં શરીર છોડ્યું પણ બધા જ આત્માઓ તો છે. જો મુનિઓ મોટા મોટા અને શીખ્યા અને આપણા મનાયા બધા ના હમણાંની વાત છે. આપણે બાજી કરતા તો 5 વર્ષ કૃપાળજીની ઉંમર ઓછી. શું જ્ઞાન હતું એ આપણે રોમજી બાપ હતા એ સેવી દશામાં હતા. જો આ જન્મમાં કોણ છે એ જોઈ હાલ આપણને વ્યાજ થઈ જાય તો આવામાં જેને 85 વર્ષ શરીર રહ્યું મકાન છે તો બાજુ મેલી છે પેલો જાડી બાળો આઈટીઓમાં એની બારીઓ કરેલી છે વાયરો આપવા. એ હુઈરો ને પછી અમે વાયરો નાખવા દઈએ એટલે આપડે તો આ બારી મનો વાયરો આવે બારીઓ મને બતાવવા ચીતો પાછા બારી મૂકવા બતાવે આ બારી કોઈમાં કરે મકાન છે એને જાડી બાળકોમાં ઈટો પણ જો કોઈ હતું અને એની દશા છે જીવન ખેતર વાયેલું હોય પાખર પાકેલું હોય વાયેલું ખેતર અને પાખર કોઈનો કુંડો ભરાવો કોઈ પંખી નું ઉડાડવું મુડટીમાં રહેતા એની હારીમાં એટલે શુક્લો ખરા બ્રાહ્મણો એ બધા પૂછ્યું કે ભગતજી તમે આ શું ગોડા જેવી વાત કરો છો આ શું બધી આ ખેતીની પાયમાલી કરી નાખો ખેતર પહેરાઈ નાખો. એટલે આદિ ભાષામાં કી તો બાજુ તમે મંદિરમાં જઈને પૂજા કરો છો ભગવાનની એમ આ હું બધા પરમાત્માની પૂજા કરું. મોકણ શ્વસન કબૂતર પશુ પંખી ગાય ભેંસ વાઘ નાગ રાજા રંગ દેવ ઇન્દ્ર બધામાં એક પરમાત્મા જોતા. આપણે ઓદરો નો ઓદરો ભાગીએ છીએ કારણ કે મકાનો
ખેતર પાકેલું હોય તો ટોપલો ભરી અને ઓદરો નાખ્યા, જો ઓદરો હોય તો. હવે આપણે ઉભાઈ લીધો. આગળ તમે કરતા હો બધા ખેડૂતો છીએ આપણે, એટલે તમે કરતા તો હો, પણ આ તો બાવજીની વાતો આપણે કહેવી પડે, રજૂ કરવી પડે. તમારા હૃદય તો એવું હોય તો એમ અનુભવ ખબર પડે. તમે તમારા ખેતરમાં ફરતા હો, ખેતી કરતા હો, એવા પશુ પંખી આવતો અને મજૂર પણ કહી જતો હો, તમે એમ આપી આવતા હો. બાજુને ઘેર એક ભાઈ લીધા, એ ઉનાળાની ચૈત્ર મહિનામાં મકાઈ ગાયો ખાઈ ગઈ. એ ગાયો લીન ડબ્બામાં લાવતા હતા અને એ ગાયો દોડીને આવીને ઘરમાં પહેરી ગઈ. ઘરમાં પહેરી ગઈ એક તો પેલા ભાઈ નો ચાર પડે લાકડી લઈને આવેલા, પણ પછી શું ક્રોધ પૂર્દાવેશમાં થઈ જાય, મને શું કરે બસ પેલી નાળીઓ ખોરવા મળ્યા ઉપરથી. અને બાપજી તો હાય હાય ભાઈ, અરે રે બાપ, તમે આટલા તાપમાં ગાયો ઘેર લાયા તો ગાયો તો રોડો પડી શીખી ગયા, એનો ફોન નથી નકર તમારી મકાઈ ખાઈ ગઈ. અરે અરે બાપ, હું કરો તો પેલા તો નાળો ખોર. પછી મોતીબેન કે મોતીબેન તમે પાણી લાવો ને, ટાઢું પાણી હોય લાવો. ના ભાઈ ને કહો ટાઢું પાણી પાઈ તો રોગ બરોબર ન ઉતરેલું તો એ નાળો ખોર. તમે એમ ઇન્જેક્શન કરીએ. જો મોટા પુરુષ નું જીવન ચરિત્ર જોઈ અને આપણું વર્તમાન જીવન ફેરવીએ તો થઈ જાય, ન ફેરવીએ તો કરોડ અવતારે એનો ફરક. જો એ વખત આપણે વ્યસન કરીએ કેટલી ક્ષમા, કેટલી ધીરજ, સા મુકાઈ અને કહે ભાઈ પસંદ કરો તમારું કોણ, પણ આ સા પીઓ. પછી ગમે એવું હોય તો શરમાય ને પછી સા પીધી ભાઈ અને ભાઈ નારી સારું બધા બદલાઈ ગયા. મહાપુરુષોના ગુણ શું છે કે ધરતી ફાટે, આભરું ફળે, પણ જેની મન તળવસર ન થાય, ક્ષમા રહે, ધીરજ રહે, શાંતિ રહે, ક્ષમતા રહે. કૃપાળજી કયું સર્વવૃક્ષ લખે? દયા શાંતિ સમતા ક્ષમા સત્ય સાગર વૈરાગ મુમુક્ષુ ઘટ વિશે સદાય સુદાય. તો જો મુમુક્ષ નો લક્ષણાઓ કરે તો જો બાજુના ગુણ સેવા. પછી એ ભાઈ બેઠા લગે દીધો એક ટોપલી શ્રવણ શું કરવી છે બા ટોપલી. તો હું બહારને ઘેર નળીઓ લઈ આવ્યા અને જેટલી પૂરી છે એટલી નાળી ફેર ચડાઈ, બધી હોશ કરી અને ભાઈ બેઠ જાય. તમે આપણે કેવું ભક્તિ સમ શેઠી છે આપણાથી, નકર જો ભક્તિ જો શેઠી ઢોકળી છે. ક્ષમા આવે તો, ધીરજ આવે તો, શાંતિ આવે તો, ક્ષમતા આવે તો, પણ માત્ર એ વખત એ ભાઈ આ તો બાવજીને કરુણા આવી કરીને આ વૃદ્ધાયુષમાં આવીને આ જીવ શું કરે છે, પણ સપરમાત્મા એ મફાળ પેટ ડગેલી ન વર્તી. એ ભાવમાં રહી અને બાપજી જીવન જીવતા એ નો આ મહિમા છે બધું. અત્યારે આપણે બધા છીએ ને જો તો મેળાવડા થાય છે ના આ બધો જે કોઈ સદભાવના હોય અને આપણે પૂર્વ પુલ એના અનુસાર એ બધું મહાપુરુષોનું પૂનતું હોય, પણ એવાના શરણે રહી ને કોઈ સદભાવ કર્યા હોય તો એનો પ્રતાપ આપણા જીવનમાં સહતારે તો
તો આપણે શિસ્તા રાખી, શાંતિ રાખી, ક્ષમતા રાખી, ક્ષમા રાખી અને જીવન જીવીએ આપણું જીવન ફરી જાય. અને ન કરીએ તો ન થાય. ક્રોધ ન કરીએ તો થાય, ક્રોધ ન કરીએ તો થાય, તાર ઈર્ષ્યા ન કરીએ તો ન થાય, તાર મમતા ન કરીએ તો ન થાય, કદીએ ન થાય. તો તારે જુઓ આપણે બે ભણ અવસ્થામાં ક્રમ વધે છીએ. અભિમાન ન કરીએ તો ન થાય. દાસોહન ભાવ જો મીરાબાઈ તો એટલી દશા પ્રતિ હતી કે જેનો દેહ પણ વિહરી ગયેલું, દેહ ની દુનિયા વિહરી ગયેલું. તો દાસોહન ભાવ બધા દાસી દાસી કઈ પછી થાય. કૃપાળુની પણ દુકાને બેઠેલા જ રાતનો વેપાર છે. પછી એક ભાઈ પૂછ્યું કે તમે આ રાતનો વેપાર કરો છો એ તમારો મોહ નહીં થતો? એટલે કૃપાળુજી કે આ જે છે આ તમે વેપાર હશો એ હું કાપ સમજુ કે પથરા. હું ઝવેરી પણ નથી પાડતો. આ સ્વાર પૂર્વનો પ્રારબ્ધનો યોગ છે ખપાવો. જેની દ્રષ્ટિ પ્રથમ દેહ દ્રષ્ટિ હતી તેથી ભાષ્યો દેહ હવે દ્રષ્ટિ થઈ આત્મામાં. ગયો દેહ થી મેં જો દ્રષ્ટિ બદલાઈ ગઈ. પરમાત્મા કોણ નથી? બધા પરમાત્મા તે કહે આપણે કહીએ છીએ પરમાત્મા શું છે? આપણને ભૂખ્યા ડરતા નથી. જો ધીરજ આપણે રાખીએ તો ન રહે. બાજી આ ખાઈ કેતા ધરતી જેની ધીરજો મેરું જેવા જેના કરા બંધોળા ભાષા સંતોષી નીકળીએ. સમુદ્ર જેવો જેનો મંડળો ગંભીર તો આપણો મન છે એ તારે ઉતરો થઈ ગયો. એટલે તમારા બધાને તો સારું હે પણ આ તો હું બેઠો છું એટલે મારે મને નડતું હોય મારે કેવું પડે. જો આપણું મન હજી એટલું ક્ષમતા વાળું નથી થયું, શાંતિ નથી આવી, ધીરજ નથી આવી, ક્ષમા નથી આવી, અંતરનું પડદું તૂટી પરમાત્મા મોહન પરમાત્મા નથી થયા. નથી તો બાવજીને ખેલા હતા કોઈ જાણતું જ નથી. પણ જો આપણે એના શરણે આવ્યા છીએ અને એના નામ પર બેઠા છીએ અત્યારે એને ઓળખીએ, એના શરણે છીએ તો એ એના ગુણ ગાઈ અને આપણા જીવનનું પરિવર્તન કરીએ તો થાય. મને એના શું વાત હોતા આમ હેજ વાત કહેતી. રોમની કીડીઓ રોમના ખેત સુખી ભરીએ બધા પેટ. રોમની કીડીઓ રોમના ખેત સુખી ભરીએ બધા પેટ. જો આ પ્રસંગ છે તમારે તો હર કરી પણ મારે મન એટલું હરકું નથી રહેતું. એટલે જો આપણા ભવ સ્થિતિમાં કરીએ છીએ અને આ લોકની વાર્તાઓ કરી કરી કર્મ વધારી અને બીજા ભાવમાં જીએ છે. એ પુરુષો રોમની કીડીઓ રોમના ખેત સુખી ભરીએ બધા પેટ એ વર્તી થાય એ શું દેખાતું હોય. આમાં હવે પૂછીએ કે મને મળેથી નથી આવે. પછી એક ગાયને કઈ કહેતા ધન દામને ધરણી ધણી મનમાં કરો છો કોમના. ગોવિંદ ગુણ ગાયા નથી અંતરમાં રોમના. ધન દામને ધરણી ધણી મનમાં કરો છો કોમના. ગોવિંદ ગુણ ગાયા નથી અંતરમાં રોમના. જો આપણે
આપણે હૃદયના રોગ બિહારા બધા ભગવાનના દીવડમાં જા બીજાને બધાને મોને કે ઓમ છે તેમ છે બધું કરે, પણ તારા હૃદયમાં કોણ છે? હું કોણ છું? નથી આવે તારા મને શું લાગે? શું જોઈ બધી તું સ્વથી આવે કેટલું કેમ રહેવાનું? જો બધા ઊંઘ મારું કરીને આ જીવ બેઠો છે એ આપણું અજ્ઞાન દેખાય ખુલ્લું હતું. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું, ખરું કોના સંબંધે વરગણાથી રાખવું કે એ પરહરું, એ પ્રાપ્ત કરવા વસન કોનું સત્ય કેવળ માનવું, નિર્દોષ નરનું કથન માનો તેરી જે અનુભવ્યું. રે આત્મા તારો શીઘ્ર એને ઓળખો, સર્વ આત્મામાં સમદ્રષ્ટિ દો, આવસન હૃદય લખો. જો એક વચન આપણા હૃદયમાં લખાઈ જાય આ બધામાં આત્મા છે. અત્યારે આપણે ભક્તિ માઈને વધારે શું નિર્ણય કરવાનો છે? આપણા અંતરમાં જે ચિંતન છે આત્મા, ચિંતન ના હોય તો આ દેહ પર કરીએ કે આ બધી શું બહાર ની છે? ચેતન રમી ચેતન થી મુકાઈ જાય તો આટલો મરદો ભેગો કરીને બેસી હોય, એક જણે કે બેસી રહે તારી ક્યાંની સત્તા થાય? આપણે આટલો નિર્ણય કરવાનો છે. આપણામાં આવું ચેતન ના બધામાં ચેતન છે. આ જળ શરીર જળ છે, નાશવંત છે, અને ચેતન આવો બ્રાહ્મણ આત્મા જીવ છે, ભગવાન છે આપણા અંતરમાં. આ બધા ભગવાન છે, પરમાત્મા છે. જો આ ભાવ થાય તો ભગવત ભાવ ક્યાં? આત્મા ભાવના ભાવ તો લહે કેવળ જ્ઞાન, ભાવી ભાવના ભાવીએ ભાવે બીજે દોન, અને ભાવે કેવળ જ્ઞાન. આત્મા ભાવ થાય તો બધા તમને જ્ઞાન બાળન બધા આ વાતને આપણે બહારથી લખ્યું છે કે આત્માને આગળ રાખીને વર્તન તો વર્તન સુધી જાય. બધા તમારા અંતરમાં દેહ આગળ ને, તું દેહ નથી, તું ચેતનાત્મા. આ બધા ચેતનાત્માઓ તો જો ઈશ્વર મનોભૂમિ આવે છે આ બધા ચેતનાત્માઓ સદરંબર દેવું કહ્યું છે. સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ, દેહ વિનાશી હું અવિનાશી આનંદ ઘન હું આત્મા. એ આત્મા આપણા અંતરમાં છે. સ તો ખરું પણ શ્રદ્ધા છે, વિશ્વાસ છે. મોટા મોટા યોગીઓને આત્મા વિશ્વાસ એક લઘુરાશ્વર કહ્યું છે. આત્મા શ્રદ્ધા પરમ દુહિલા. આત્મા શ્રદ્ધા આવે, આત્મા એ વ્યક્તિ છે. આત્મા પ્રભાવ છે કે આત્મા દેવ સમૂહ કોઈ દેવ નથી. જો છેલ્લો દેવ આત્મા દેવ છે. આ બધામાં એક તત્વ વાપી દીધું, એક પરમાત્મા. એ આત્મા દેવ કહેવાય. પણ જો આપણે એનાથી વિમુખ છીએ એ આત્મા આત્મા હવે કે આત્મા આત્મા કે એ તો કૃપાળુદેવ કહ્યું છે એમ કહી ધરી મૌનતા સહેજ સમાધિમાં. આત્મા છે એ છેલ્લું વાક્ય. એમ કહી ધરી મૌનતા સહેજ સમાધિમાં. આત્મા જેવો છે એવો ગાયો પોપડ્યો બોધ્યો અનંતમાં અનુભવ સમાધિ. મોટા મોટા યોગીઓ ને મહંતો ને ભગવંતો
રામજી બાપ એક વાક્ય લખ્યું છે કે મોટા મોટા સિદ્ધો થઈ જાય એ આ અનુભવથી થાય. આત્મા જે અખંડ નિત શુદ્ધ બુદ્ધ મુક્ત નિરંજન પરમાત્મા છે એનું સોહમભાવે પૂજન કરો તો એ ભાવથી સિદ્ધો થઈ જા, ભગવંતો થઈ જા, મહંતો થઈ જા, ભવિષ્ય થઈ જાય. એ બધા એ અનુભવથી સારું. જો આપણને શ્રદ્ધા નથી એ આપણું મન ડરી જાય છે. જો બીજા ઉપર શ્રદ્ધા નથી પણ પોતાના આત્મા પર શ્રદ્ધા છે, તમારો આત્મા અવિચર છે, અખંડ, એમાં જન્મ મરણ નથી. એવું જન્મમાં મરવાનું જ નથી. દેહની લાગવડ ગત હોય એ શ્રદ્ધા છે, એવો નિર્ણય છે. ને ખરેખર બધામાં ચેતન પરમાત્મા જ વહી છે એવું ભાવ છે. જો બધા રોગનો નાશક આ ભાવ છે. એને હજારો જ્ઞાન ન તપ ન જપ ન તીરથ ન વ્રત ને એ બધું કરે એ બાયડે બાયડે ભટકવાનું છે. પણ જો આત્મા ભાવે ભાવે ભાવના ભાવીએ ભાવે બીજ ધન અને ભાવે કેવે જ્ઞાન આત્મા ભાવ આવે તો હું ખોરી જ ન છું. જે પુરુષો આત્માદેવ પ્રત્યુ કરતો ને મનનું હું વટી ગયું, અમંતનું દફતર ઊભું થઈ ગયું, પરમાત્મા પ્રગટ થઈ ગયા. અને એ અનાશય આપણે છીએ. જો અનાશય રહી ને આપણે પાખંડ સલાહનું તો આપણને રખેલું ભવ સ્થિતિમાં એમાં કોઈ ભગવાનનો દોષ કરો. અને જો આપણે ફરી ફરી આપણા અંતરાત્મા સ્વરૂપ ને ભાઈ તો આવું અંતરાત્મા સ્વરૂપ વિકાસ દેહાતીત સ્વરૂપ પરમાત્મા અને આપણા અંતરમાં શું એ ભગવાન બધામાં આ વિશ્વ બધું નારી ખરું છે. સૂર્યમાં પ્રકાશ એ આવે છે, ધરતી એની સત્તા જ ટકી છે, પાણી આકાશમાં લીલી સત્તા કરી નાખે છે એની સત્તા, પાણી ને બનાવ્યું છે, આ પરુમના દેહ બનાવ્યા છે એની સત્તા છે, સ્વરે બનાવ્યા, જન્મ તો પહેલા દૂધ બનાવ્યું છે અત્યારે ભૂલી ગયો. અને માતાના ઉદરમાં હતા એ વખત આ ગાઢ કર્યો છે ત્યાં ઓસુર પોખોર બળ બુદ્ધિ દીધો હશે એ દાતા પરમાત્મા એ અત્યારે જીવન ભગવાન અત્યારે જીવન હાલ આ સ્થળ ઉપર આપણે બેઠા છીએ એ સ્થળ પર પરમાત્મા નહીં હોય. પરમાત્મા શ્રી 100% ભગવાન શ્રી એ શ્રદ્ધા એ વિશ્વાસ થાય તો બધામાં શું જાણે કેરી શ્રદ્ધા જાણે ખાય તો રોગનું પોષો છે એ ગોબાને હોમણ કેરીઓ આવે લાકડામાં નથી. એક ખેતરમાં ઘઉં વાયેલા હોય તો સારી પોચી 1000 ઘઉં ઢગલા એ કણકું બે આવે. જો પૂર્વ જન્મમાં ભટ્ટરાજાનો મૂળ અને ઋષભદેવનું પુત્ર એ રાજપાટ છોડી અને જંગલમાં તપ કરવા જાય. હર ભૂલ ખાઈ જાય, મોહ થઈ ગયો, હરણ આવતો રાગ થઈ ગયું. તપ કરવા ગયેલા રાજપાટ બધું અને એક હરણના ઉપર
મોહ થઈ ગયો. તો એવામાં તાવ અકસ્માત દેહ થઈ ગયું, દેહ છૂટી ગયો તો હરણીમાં હરણો બાતો એ તો વાત લોબી છે. આપણે ટૂંકણો વાઈ કર્યું છે. પછી એ વખત હરણના અવતારમાં જે ભક્તિ કરેલી હતી, તપ કરેલું હતું, એટલું વેગવાળું હતું, જેના નામ પર આ ભટ્ટખંડ ગણાય છે. એ ભટ્ટરાજા જો હરણી માં હરણ ઉભા થયો, આપણે કેના વિચાર બેઠા? જો આપણે કોઈ વિચાર કરીએ અને એ હરણના જાતિ સમૃદ્ધ એ વખત ધાબુ બંધ કર્યું. હે પ્રભુ, મેં આટલું રાસ છોડ્યું, હું ઋષભદેવનો પુત્ર અને હરણના અવતારમાં હરણને પેટ જવું પડ્યું. ધાબુ બંધ કર્યું. એ ઓગણીદારે શરીર પડી પણ એ પછતાવાની લઈ જળભટ્ટનો અવતાર બ્રાહ્મણને વ્યક્તિ પણ એ વખત આ જ્ઞાન તાજું કોઈના હાલ કોઈના આમ જોયું ગોડા થઈ જીવન જીતા જળભટ્ટ અકસ્માત એના મા બાપે પછી ગોડા જેવું ગણાય એની કોઈ ગત્રી ન વાગે. એની વાત તો બધી લોભી છે. એને માં મરી જતો ઓર મનમાં પછી રખવાડે મેલા જળપતિ શેણાના રખવાડા ખેતરમાં. આજરોજ જેનો ઉદય થવાનું થાય છે એનું શું થાય પછી વાણી છૂટી જાય. બાલ કોઈના આમ જોતા કોઈ મસ્તકથી થઈ ફરતા ઘણા પેલા કરેલા સમજા ધરભટ કે હા એટલું બોલે, બાકી ખેડૂતો ના આવે. જો એ જ્ઞાનની જાગૃતિ રહી કે પછી પેલો ખેડૂત હતો કે તું આ શકલોનું દાટતો નથી તને હું દોડા બેમણ કર્યા નહીં આવું. એ વખત આવો વળી ઉદય થઈ તું દોણા આવે એ નથી હું ચૂપવાનું છું. તું આ દોણા બેહારાથી આ કેને બનાવ્યું છે? જો વાણી ખોલી એ વખત ક્યાં છે કોની આદરથી કોનો પાણી નિરત કોને નિશો ઓ મારા મળ્યો પંખીરો આ તન મારો પ્રાણ પંખી મળ્યો પંખી ભેરો દૂધ ભરેલા કણસલાતે કણતે કોને નિપજાયા ઓ માનવ મળ્યો પંખી ભેરો લોક શ્રદ્ધા અને શ્રદ્ધાળુ કાલે નાના ઘરે વિચારો ઓ માનવ મળ્યો પંખી ભેરો. એ વખત પેલા ખેડૂતના ચક્કા સુધી જાય શું કે છે એ આપણે રામજી બાપુ કૃપાળુદેવ નાથુ બાપુ ને હતા એની અંતરિક દશા છે. એ દશા જો આપણે સંતનું અંતર જોઈએ તો આપણને ખ્યાલ આવે ને કે બહારની દશા એ થાય. અમે કાંઈક સુંદરનું કાગળ લખ્યું છે એમાં લખ્યું છે કે ભાઈ બહારની રીતે તો તમારે ખાવા જોઈએ છે એવું મારે ખાવા જોઈએ. તમે પાણી પીઓ છો એમ પાણી પીવું છું, તમે બેહો છો એમ હું બેહું છું, તમે ઉઠો છો એમ ઉઠું છું. પણ કરણીમાં જુદું છે. કરણીમાં કોઈ જાય સળગી અને કોઈ જાય નથી. આટલો તફાવત છે.
શનિવારનો કાગળ લખ્યો છે એ કાગળમાં રવિવાર પર લખ્યું. તો કોઈ જાય સળગે અને કોઈ જાય નરકે. ત્યારે જો આપણને ખોટું મહત્વ થઈ ગયું છે, ખોટું દણી કોણ થઈ ગયું છે, નકા પોદો ફૂટી જતો સદોડી વધે. કોણ શા આ જીવનું કોણ સમય? જીવ ભાગ છે ઘણો તમે તો કોણ સહી? જીવ જાય તો કોઈ હાથી આવે? જો આત્મા દશા છે એ તો જાવણ નથી, આવરણ નથી, મરણ નથી, જન્મ નથી. પણ આ જીવ ભાવ થી ગણીએ તો પણ કોઈ મળતું હોય કે ઘર મારું કે ગોમ મારું કે પૈસા ટકા કે શરીર કે હું જમું છું, આ ઉપરથી કાઢી નાખ્યું છું. આ લુગડું એલસમ લાગતું, બુસું લાગતું હતું. એમાં પણ આ મોહ ને લઈને આપેલું લાગે. ઉપરથી સ્વાભાવિક કાઢી નાખીએ તો આ કવર છે કાઢી નાખીએ તો કોઈ પ્રથમ પાયો ઉભરે. ત્યારે જો આવો દેશ હોય એ દેશનો આપણે મોહ ને રાગ કરીએ છીએ અને આત્માદેવ ને ભૂલી જઈએ છીએ. પ્રભાદેવ કહ્યું છે સૂટે દેહા ધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેહનો એ જ ધર્મ નો મરમ. એ જ ધર્મ થી મોક્ષ છે, તું શું મોક્ષ સ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તું અવ્યાપાદ સ્વરૂપ. જો એક વાક્યમાં કેટલું કહ્યું? એ જ ધર્મ થી મોક્ષ છે, તું શું મોક્ષ સ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તું અવ્યાપાદ સ્વરૂપ. જો આ ઘણી વખત આપણે આ વાતનું અશેષ ભણીએ છીએ, પણ જો આત્મા અમને જે કરીએ છીએ આવો આત્મા છે, આત્મા શ્રદ્ધા છે, આત્મા વિશ્વાસ છે તો કોઈ કરવાનું નથી. મનોબળ છે એ એકદમ ઠાર થઈ જશે. જો આ પ્રમાણે આપીએ એ બધા એના માટે કે દેહનું વિસ્મરણ થાય અને આત્માનું સમરણ થાય, આત્માનું ચિત્રણ થાય, દેહનું બંધ વિહરી જાય, દેહની દુનિયા વિહરી જાય. જે બાજુ પૈસા સિવાય ગુજારે એ ભૂમિમાં જાય. પ્રભાવદેવના પુસ્તકોએ અમે તો બધા ગણ્યા હતા પણ બાવજી બતાવ્યા. બાવજી મને મારો ખ્યાલ તાર બાજુ કહેલું કે તું કોઈ પુસ્તક હશે એટલે આ જો વિવેક વગરનું બોલવાનું થાય છે, શાંત થાય છે. બોધ ન હોય એટલે વિવેક વગરનું બોલાય. હું એક વાક્ય એમ કહી ગયેલું બાજુના પગધોરી પહોંચ્યું પાણીમાં ન દીધા. પછી રાત્રિ હુર્યા બાદ ગયેલું જો આ તો એક મન ગ્રંથિ પડે એટલે શું છે એ શેક મારી ગયા એમ કરેલું બી હું જખ મારા પેલા કહ્યું કે ત્યાં બે કરતા થાય કરવા જેવું હતું. ના કરેલું એ વખત મારા થાય ગયું. એ જખ વાળાને કહ્યું એટલા આ વાક્ય ઉપર બાલજીની કહોનામાં વિવેક નથી, વિવેક નથી બોલી દો. કહેવાની કોઈ શાસ્ત્રનો અભ્યાસ નથી કે મહાપુરુષની મહત્તા શું હોય એ વાત ખબર નથી. એ વખત બાજુ કહેલા તું કોઈ પુસ્તક વાંચું છું તારું હું નામ તું પડે તો ભૂલી ગયું તાકે તું ઓછે તો શું લાગ્યા પુસ્તક મુખ્યથી ત્યાં પશુભાઈ ના અમદાવાદ થી મગાયેલો પુસ્તક હિન્દીમાં આવતો. એ પુસ્તક મગાયો મારા ગોદરી વાળા પૂછી ગયો એ પુસ્તક જો આવ્યો ત્યાં જીવાભાઈ ને ઘેર ઉતાર્યો. એટલી માતા કે જાણે કૃપાળતું ઘેરામ આવું હૃદય ફાટી જાય. એટલી માતા પુસ્તક ઉપર ભગવાન ત્યાં ત્યારે હોમ એવી લઈને બધા હાજર. જીવાભાઈ ને ઘેર જઈ તાર બે સુગર ઘેર લાયા
અને જો એ જ વાતો પોષવામાં આવી પછી મારી ભૂલો મને પકડાવાળી કરવું મેં બાકી હું કહ્યું સત્પુરુષ જે હું ને હું ક્યાં થશે હું એટલે મારો ભાવ ખરો એકંદરે પણ સત્વ વિવેક નતો પછી એ ઓછું પ્રમાણ પૂછે દાનો પુત્ર જુદો કરવાનું નામ જુદું પરમાત્મા સ્વરૂપ મહાપુરુષ પરમેશ્વર એ ભાવ પછી જ આવ્યો એ આપણા બધા છીએ મનથી ડાયા છીએ પણ ખરી વસ્તુ ખબર નથી એટલે આત્મા ભાવ અને જેના આત્મા દશા પ્રગટી હોય એ શું કહેવાય એ પરમાત્મા કહેવાય બીજું નામ પરમાત્મા છે રોમ ની વાત આપણે કરીએ તો રોમ ને આત્મા સ્વરૂપનું ભાન પ્રગટ્યું એ વખત રામચંદ્ર કર્યું વશિષ્ઠ ભગવાને કહ્યું છે હે રામચંદ્ર હું શું આજ કરીને પૂછું કે તમે શુદ્ધ બુદ્ધ આત્મા છો તો અંતઃકરણથી સ્થિર થઈ તમારા આત્મામાં રહો તો અમારા જેવા એ વશિષ્ઠ ભગવાન અમારા જેવા તમારા આઈને વંદન કર્યું તો એ જ્ઞાન શું જ્ઞાન છે એ જ્ઞાન આપણે હેજ કરી નાખ્યું આત્મા છે એટલે છેલ્લું વાક્ય આત્માનું મહાત્મા આવે પછી જીવન કેવું થઈ જાય આના આપણે છીએ પરમાણુથી અલગ અલગ થઈ જાય તરવાની મેળવન બધું છે લાઈટ અને કાશ આ ઘોડા લાકડી એ જુદું છે લાઈટ ન હોય તો કોઈ કામમાં આવે ત્યારે આ બધો ખોખો છે એ ખોખોમાં ખરેખર પહેરવો ગળે છે આ બાળને કુટુંબો નથી એ બધામાં આત્માદેવ છે ચેતન સચ્ચિદાનંદ તો વિવેક આવી જાય જળ ચેતન તો વિવેક આવી જાય કે દેહ એ જળ છે આત્મા એ ચૈતન્ય તો જળ બુદ્ધિ છે એ જતી જાય તો ચેતન બુદ્ધિ થઈ જાય જો જળ ભાવ થી વટી ઉતરી જઈ તો ચેતનમાં સ્થિર થઈ સ્વરૂપમાં સ્થિર થાય જળ ભાવની ગ્રંથિ તૂટી ગઈ તો બધો ખોખો જણાવે તત્વ લેજો તોડી અને ખોખો મેલો ઠેલી એવડી મોટી દશા આપણા અંતરમાં થઈ જાય અને એવા મહાપુરુષોનો વાંચતો છે એ લૌકિકમાં આપણા ગણતરીમાં કાઢી નાખીએ તો એ આપણો ફાયદો પણ થતો નથી નકર જો ખાવું પીવું પહેરવું ઓઢવું ઊંઘવું ભાઈ ભાઈ એ તો દેખના કરવું બાકી તું હોય જે નિરાહારી નિરંજન અપ્રિય અવિનાશી અખંડ સ્વરૂપ પરમાત્મા સ્વરૂપ એવું તું આત્મા છે અદ્વૈત નાશ કરી થાય સસરાસર સ્વયં ભૂ પ્રભુ સ્વયં જ્યોતિ સુખધામ બીજું કહીએ કેટલું કર વિચારતો પાસ તો જેના અંતરમાં પ્રગટ્યું છે એના અંતરમાં પણ કમી રહી છે તો આપણે બધા આ ભૂમિકામાં આ છીએ તો વર્તમાનના ભાવ સુધારો થોડામાં થોડું તમે ખેતરમાં ઢોર પહે એ વખત તમે હો છો કોઈ કોઈ અપશબ્દ બોલી જાય એ વખત આપણો રોગ થઈ જાય કોઈથી કપટ કરીએ લેવડમાં દેવડમાં આલમાં મેળમાં જો આપણો કર્મ છો બંધાય કરતા ભોગતા જીવ હો પણ તેનો નહીં મોક્ષ બીજો કાળ અનંત પણ વર્તમાન છે દોષ પૂર્વ પ્રારબ્ધ ભોગવાય છે જો એ ભોગવાય રહે તો જીવ મુક્ત થઈ જાય પણ વર્તમાનનો દોષ ન અટકતું જો પેલું છે એ તો જોડે પતી જાય છે એ તો 1,00,000% હાથમાં થાય પણ વર્તમાનના દોષ ચાલુ છે નવું ભાવ એ થાય
એ ઓના પછી ઉતરીને પેલા ઉપર તૈયાર. જો અત્યારે આ બધા દિવસે ભગવાન બનાવતા આ બ્રાહ્મણો કરેલા ગજાળાનું ઊંટનું સૂત્રનું કાગડા લૂલો લંગડો ભેડો બુગડો કોઈ રાજા થશે કોઈ દેવ થશે અને અમે હરખા છીએ એક છીએ એ તમારો મન મને આમ જાણો છે પણ કરણીમાં જુદું છે. શું કે કોઈ જાય સ્વર્ગ લોકમાં કોઈ જાય નરક લોકમાં સીધું આટલું કરણીનું ફેર. જો બાર નિરીતે 100% હરખા છીએ. તમારા ગુણો જોવા છે તમારા હોમાબાદ માગવું કારણ પણ કરણીમાં જુદું છે. તો આપણે બધાને કરણી ન સંભાળીએ તો ભક્તિ સેવી થાય છે. લોક અધરી ભક્તિ કરે છે એ અધરી ભક્તિ મેળું ના આવે પણ તમે દીપતા છો તમારી પાસે દીપતા છો તમારું વિભાવનું સંબંધ થાય સભામાં શંખો બીજા કપટ થાય છે કોઈને નહીં થતું હોય થાય છે કપટ એકલા બોલ બોલ કરશે બીજો પૂછવા દો. જો કપટ થાય કોક બોલે તાર ઈર્ષા થાય તાર જડી પૂરું થાય કોક બંધાય એક ક્રમ આપણે ન બંધાય. હવે આત્મા છો તમે જોઈ લો કે આત્મા જો તો શુદ્ધ બુદ્ધ નિરંજન છે. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ગણ સ્વયં તો તે સુધામ બીજું કહી કેટલું કર વિચાર તો પાર. આવો આત્મા છે. જો એ આત્માનો કોઈ હોય તો બધા પુરુષોનું કેવું આ છે કે આત્મામાં સ્થિર રહો અને પૂર્વનું ચાલે છે ભોગવો. તો વર્તમાનમાં નવું ક્રમ ન બંધાય અને પૂર્વનું જૂનું ક્રમ છે ભોગવાય. એ જીવન મુક્ત ક્યાં આપણે કહ્યું છે કે બાહ્ય ગ્રહસ્થાશ્રમ છે અંતરમાં સંન્યાસાશ્રમ. એનું વર્ણન શું કરી શકાય? ઊંઘા છે તમારાથી ઊંઘા ધ્યાન કર્યું બાહ્ય ગ્રહસ્થાશ્રમ છે અંતરમાં સંન્યાસાશ્રમ ત્રણ કઈ વિશે થાય છે. આ આપણે તપાસવા આ હું કહ્યું એ વાત કે હું અને કેવું અને કોઈ ઇશારા ત્રિકાર પરમાત્મા જે અવિનાશી અખંડ સ્વરૂપ પરમાત્મા છે એ અત્યારમાં પ્રક્રિયા ને પૂર્વ પ્રાલબ્ધ યોગ છે ક્રમનો યોગ એ સૂચવીએ છે. એ બાહ્ય ગ્રહસ્થાશ્રમ અંતરનો સંન્યાસ. જો આપણને પોઈન્ટ પેલી હોય તો હું સહેજ મહાપુરુષની વાત સમજુ તો તમે તપાસી જુઓ તમારા જીવન તમને રાગ થાય છે, દ્વેષ થાય છે, મમતા થાય છે. ને જો બધું તો પેલું સારું છે એવું ગાડું છે કોઈ નહીં આજ આવું ગાડના શીખવાનું પેલી સબ લાગતું આ તો ભાઈ આ ડ્રોપી ગાલે બીજાના દુશ્મન ડ્રોપ ગાલે છે. પણ જો ખોલું કરીએ તો મેં શું સા આ એક પરનું દેહ છે. બાજુ તો નરક બીજું નથી બતાવે. આ દેહ છે એ નરકડી ફળ બતાવે. નવ દ્વાર નરકી ભર્યો અંદર વિષ્ટા ખોણ ચેતન ને છોડી અને સોગડામાં શું સુખમાં. આવા કરુણા દેહ ઉપર આપણે મોહ કરીએ છીએ તો આપણે વિશ્વાસ ન કરીએ
અને બદલાય છે કેટલામાં? ઉપજે સુવિચારણા તો પ્રગતિ જ્ઞાન, જે જ્ઞાન એક છે મોહ થઈ ઓમે પદ નિર્વાણ. ઉપજે સુવિચારણા તો પ્રગતિ નિજ જ્ઞાન એટલે આત્માનું જનન થાય. કેટલામાં? સદવિચાર આત્માનું છે, સુવિચાર કરે. આ પૂછવા થાય હું ચેતન આત્મા છું, દેહ એવું નથી, એ સુવિચારણા કહેવાય. અને દેહ નાનો કોઈ નથી, એ સુવિચારણાની ભૂમિકા કહેવાય. ઉપજી સુવિચારણા તો પ્રત્યે નિજ જ્ઞાન ઈશ્વરનું જ્ઞાન થાય. તો પ્રત્યે નિજ જ્ઞાન, જે જ્ઞાન એક છે મોહ થઈ ઓમ્ય પદ નિર્વાણ. એટલામાં મોટા યોગીઓ આખા વિશ્વમાં જેટલા મહાપુરુષો થયા એ આ વાક્ય થઈ જતું કેવો બધો વાક્ય છે. સદગુરુ દેવ કી જય.